આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે આમ આદમી પાર્ટીનો અધિકાર પત્ર જાહેર કર્યું છે। સાથે જ તેમણે ભાજપ અને કોંગ્રેસ મળીને આ ચૂંટણી લડી રહી છે એવો દાવો પણ કર્યો છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। મિત્રો, આજે હું અને મારા મહામંત્રી શ્રી સાગરભાઈ રબારી અમે આજે સ્થાનિક સ્વરાજ્ય 2026 માટે અમે જે ગેરંટીઓ આપવાના છીએ, મેનિફેસ્ટો અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતની જનતાની ગેરંટી, એ અમે આજે લોન્ચિંગ કરી રહ્યા છીએ। અમે ગુજરાતની જનતાને વચન આપીએ છીએ કે આગામી તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં જે લોકો અમને મત આપી અને વિજેતા બનાવડાવશે, આપને ખ્યાલ હશે કે મહાનગરપાલિકાના ગેરંટી કાર્ડ અમે આપ્યા છીએ, વચન આપ્યા છીએ, અને હવે તાલુકા જિલ્લાઓમાં આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકોને એ વચનબદ્ધ આપી રહી છે, જે અમે પૂરા કરવા જઈ રહ્યા અને ગેરંટી આપીએ છીએ। તો તમામ જિલ્લા તાલુકા પંચાયતમાં ગ્રામ વિકાસ માટેનું આયોજન આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કરશે। ગામ અને તાલુકા પંચાયત દ્વારા રજૂ કરાયેલ વિકાસ કામોને લોકોના હિતમાં ઝડપી અને પારદર્શક રીતે મંજૂરી આપવામાં આવે। અધૂરા રહેલા રોડ રસ્તા, તાલુકાને જિલ્લાના એટલે કે ડિસ્ટ્રિક્ટના જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં આવતા જે ખરાબ રસ્તાઓ છે એને મૂળભૂત સુવિધાઓથી સજ્જ કરીને નાના જે ગામડાઓના રસ્તાઓ છે એ રસ્તાઓને, વાડી વિસ્તારના રસ્તાઓ પણ જે તાલુકાને જિલ્લા પંચાયત અંતર્ગત આવતા હશે, એ આમ આદમી પાર્ટી 1 વર્ષની અંદર સત્તા મળ્યાની સાથે પૂરું કરશે એવી અમે ગુજરાતની જનતાને ગેરંટી આપીએ છીએ। મિત્રો, આપે જોયું હશે કે એટલા રસ્તાઓ ખરાબ છે। નેશનલ હાઈવે ને એ તો મોટા રસ્તાઓ તો ખરાબ છે, નાના રસ્તાઓમાં પણ ગામડામાં નીકળી નથી શકાતું એવી હાલત છે। સાથે સાથે શિક્ષણની સેવાઓ સ્વાભાવિક છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા તાલુકામાં પણ જે શાળાઓ હોય છે, એ શાળાઓ પ્રાથમિક જે શાળાઓ હોય છે જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી હોય છે, એમાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં સારું શિક્ષણ મળે અને જિલ્લા પંચાયતની શાળાઓનું સુચારન સંચાલન થાય। ઘટતા શિક્ષકોની વાત હોય, દરેક શાળામાં બાળકો અને ધોરણ પ્રમાણે પૂરતા શિક્ષકોની ભરતી પર ભાર મૂકવામાં આવશે। શાળાના બિલ્ડિંગ અને જરૂરી સુવિધાઓ તમે જુઓ, ઘણી જગ્યાએ ઓરડાઓ ખખડધજ છે, સારી રીતે બનાવવામાં નથી આવ્યા, તો એ પણ પૂરું કરવાનું અમે વચન આપીએ છીએ। દરેક શાળામાં પૂરતા ઓરડા જિલ્લા તાલુકાની આવશે એમાં અમે બનાવવાની અમે ખાતરી આપીએ છીએ। આરોગ્યમાં પણ તમે જુઓ, અત્યારે દરેક ગામમાં CHC PHC હોવા જોઈએ, જે નથી। CHC PHCમાં પણ અત્યારે ડૉક્ટરોની કમી છે, ખખડધજ બિલ્ડિંગો છે, હાજર નથી રહેતા ડૉક્ટરો। તો જે CHC PHC સેન્ટરો છે એમાં પણ સુચારું સંચાલન કરીને એમાં ડૉક્ટરો હાજર રહીને પૂરતી દવા લોકોને ત્યાંથી વિનામૂલ્યે મળી રહે એવી અમે ખાતરી આપીએ છીએ। જર્જરિત થયેલા PHC અને CHC સેન્ટરોનો પણ પુનઃનિર્માણ કરવાની અમે ખાતરી આપીએ છીએ। આરોગ્ય કેન્દ્રોની નિયમિત દેખરેખ રાખીને લોકોની સારી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે એવી પણ વ્યવસ્થા, રસીકરણની બાબતો હોય, આ બધામાં પણ આમ આદમી પાર્ટી છે એ ગુજરાતની જનતાને ખાતરી આપે છે કે અત્યાર સુધી બધી ભાજપની જિલ્લા પંચાયતો બનાવી, કોંગ્રેસની બનાવી, પણ કંઈ કર્યું નથી, પણ આમ આદમી પાર્ટી જે વચનબદ્ધ વચનો આપે છે, વચન પૂરા કરે છે, અને એમ અંતર્ગત અમે આરોગ્ય માટે પણ આ વચનો અમે આપી રહ્યા છીએ। કૃષિ અને સિંચાઈની જો વાત કરીએ તો તાલુકા જિલ્લામાં કેટલીક બાબતો કૃષિ સિંચાઈ વિભાગમાં પણ આવતી હોય છે। ખેડૂતોને આધુનિક ખેતી માટેના માર્ગદર્શન આપવા હોય તો એના સેન્ટરો, એની ટ્રેનિંગ સેન્ટરો પણ ખોલી અને યોગ્ય બજાર વ્યવસ્થા પણ ઊભી કરવા અને તેમની આવક વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવશે। નવા ચેકડેમો જે તાલુકા જિલ્લાવાળું થઈ શકતું હોય તો એમાં દરેક ચેકડેમો, તળાવો બનાવી અને ભૂગર્ભ જળનું લેવલ ઊંચું લાવવામાં આવે, જેથી કરીને સિંચાઈ અને પાણીની સુવિધા પણ ખેડૂતોને પૂરતી મળી રહે। પુરાઈ ગયેલા અને તૂટી ગયેલા ચેકડેમોની મરામત કરવામાં આવશે। તમે જુઓ, ચેકડેમો વર્ષોથી એમને પડ્યા છે, તો આ પાણી સંગ્રહ અને સંરક્ષણ માટેની પણ યોજનાઓની ખાતરી અમે આપીએ છીએ। ગામડાના રોડની મેં અગાઉ પણ વાત કરીને અત્યારે પણ ગામડાઓમાં જે સારા ટકાઉ અને મજબૂત રસ્તાઓ બનાવવામાં આવશે, જેથી લોકોની અવરજવર સરળ બને।
શાળાઓ સીમના ખેતર સુધી તમે જુઓ અત્યારે જનરલી સીમના ખેતર સુધી કોઈ રસ્તા બન્યા નથી, અથવા તો 2-3 કિલોમીટરે લોકોના જે અંદરૂની ગામડાઓને જોડતા રસ્તાઓ છે એટલા હાલત ખરાબ છે. તો આવા રસ્તાઓને પ્રાયોરિટીમાં આમ આદમી પાર્ટીની જિલ્લા તાલુકા પંચાયત બનશે એટલે અમે બનાવીશું. વિથિન 1 વર્ષમાં એનું કામગીરી શરૂ થશે એવી ખાતરી આપીએ છીએ. પશુપાલન પણ ગામડાનું એક અભિન્ન અંગ છે. તો પશુપાલન માટે પણ અમે પશુઓ માટે ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ અને સારવારની સુવિધા ઉપલબ્ધ હોય અને સુચારુ વ્યવસ્થામાં એની અમલ થાય એની પણ અમે ખાતરી આપીએ છીએ. પશુ આરોગ્ય માટે સમયાંતરે જરૂરી મુજબ રસીકરણ, પશુપાલન વિકાસ માટે યોજનાઓની અમલમાં મૂકી પશુપાલકોને પ્રોત્સાહન છે એ કઈ રીતે મળી શકે અને વધુ પશુપાલન સારી રીતે થઈ શકે એ માટેના પણ જરૂરિયાત પડે પશુને આહાર, ખોરાક, રસીકરણ આની પણ ટ્રેનિંગ માટે પશુપાલકોને આપી અને એને પર પ્રોત્સાહન આપવામાં આવશે. સામાજિક કલ્યાણ મુદ્દામાં પણ અમે ગેરંટી આપીએ છીએ ગુજરાતની જનતાને કે જરૂરિયાતમંદ લોકોને સરકારી પેન્શન યોજનાઓ યોગ્ય લાભ પહોંચાડવામાં આવશે. દાખલાઓમાં પણ ખૂબ પરિસ્થિતિ વિકટ હોય છે તો એ માટે પણ અમે કટિબદ્ધ છીએ. ગરીબી ઘટાડવા માટે વિવિધ સહાય યોજનાઓ પણ અમલમાં મૂકી મદદ કરવા માટેનો પણ પ્રયાસ કરીશું. હું એ જ કહું છું કે આમ આદમી પાર્ટીના લગભગ 150થી વધુ કાર્યકર્તાઓ ઉપર FIR કરીને જેલમાં નાખી દીધા. ઈશુદાન ગઢવી રજૂઆત કરવા ગયા એમને પણ જેલમાં નાખી દીધા. બીજા પણ અમારા વિવિધ અત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ છે અમારા એ જેલમાં છે. કેટલાય લોકોને જેલમાં નાખી દીધા. આ શું બતાવે છે? કેમ ભાઈ કોંગ્રેસનો કોઈ મેટા નતા પ્રદેશ અધ્યક્ષથી માનીને લોકો જેલમાં ન ગયા? કેમ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલમાં ન ગયા? આ એટલા માટે થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે એટલે ભાજપ ડરી ગયું છે એટલે હાથકંડાઓ અપનાવે છે. તમને બીજી પણ 2 વાત કહી દઉં. ભાજપ અને કોંગ્રેસ મળીને અહીંયા ચૂંટણી લડી રહ્યા છો, દાવા સાથે કહું છું. અને એ 2 તમને પુરાવા તમને આપી, તમારી પાસે પણ પુરાવા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે અમને મત ન આપો, કોંગ્રેસને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપતો પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. અને બીજું, ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ઘટે છે ત્યાં અમે એને પ્રોવાઈડ કર્યા છીએ. અને અમારી સામે સેંકડો એવા દાખલાઓ છે કે જ્યાં ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ઉમેદવારો પ્રોવાઈડ કરીને અત્યારે ચૂંટણી લડાવી રહ્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે છેલ્લી સુધી આ હાથકંડાઓ અપનાવશે, છેલ્લી ઘડી સુધી આવા આરોપ પ્રત્યારોપ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરશે, પણ તમારે એક પણ વાતમાં પડ્યા વગર જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલ્યા વગર ખેડૂત બનો, મજૂર, શ્રમિક, ભાગિયા, શોષિત આ બનીને તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ બધાના અત્યાચારો સામે અમે લડી લેશું. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.